વંદે ગુજરાત. નમસ્કાર. આજે આપણે પ્રકરણ 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનો અભ્યાસ કરશું. હવે બાયોટેકનોલોજી એટલે શું? બાયો મીન્સ સજીવ, ટેકનોલોજી મીન્સ તકનીકી. તો જેવ તકનીકીનો અહીંયા આપણે અભ્યાસ કરશું. બાયોટેકનોલોજી છે એને મૂળભૂત 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે ક્લાસિકલ અને બીજું છે મોડર્ન બાયોટેકનોલોજી. ક્લાસિકલ એટલે શાસ્ત્રીય પદ્ધતિ કે જેમાં આપણે દૂધમાંથી દહીં બનાવતા હતા, વાઇન બનાવતા હતા. આ જે બનાવટો છે એ આથો લાવવાનું, બ્રેડ બનાવવાનું જે કાર્ય આપણે કરતા હતા એ પણ બાયોટેકનોલોજીમાં જ સમાવેશ પામે છે. મોડર્ન બાયોટેકનોલોજી છે એમાં શું છે? તો મોડર્ન બાયોટેકનોલોજી છે એમાં RDNA ટેકનોલોજી, જીનેટિક એન્જિનિયરિંગનો સમાવેશ કરવામાં આવે છે. RDNA ટેકનોલોજી એટલે કે રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી. આજે મોડર્ન બાયોટેકનોલોજીનો જમાનો છે. જીન થેરાપી, આ દરેક વસ્તુ છે એ બાયોટેકનોલોજીથી શક્ય બન્યું છે. અને આ મોડર્ન બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે વેક્સિન પણ બનાવીએ છીએ અને માનવને ઉપયોગી નિપજો સજીવમાંથી જે આપણે બનાવીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ એ બાયોટેકનોલોજીની, મોડર્ન બાયોટેકનોલોજીની દેન છે. બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ એ સમજતા પહેલાં બાયોટેકનોલોજી એટલે શું એ સમજવું જરૂરી છે. જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની તકનીકી સાથે સંકળાયેલ છે. હવે આપણે જાણીએ છીએ કે બાયોટેકનોલોજી છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે, ક્લાસિકલ બાયોટેકનોલોજી અને મોડર્ન બાયોટેકનોલોજી. ક્લાસિકલ બાયોટેકનોલોજી એટલે શું? તો કે એના અંદર દહીં, બ્રેડ અથવા તો વાઇનની બનાવટ કે જે સૂક્ષ્મ સજીવો દ્વારા સંપન્ન પ્રક્રિયાઓથી બને છે તેને પણ બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે. વર્તમાન સમયમાં સીમિત અર્થમાં બાયોટેકનોલોજીને જોવામાં આવે તો એમાં એ પ્રક્રિયાઓ આવે છે જેમાં ઉપયુક્ત પદાર્થોના વધારે માત્રામાં ઉત્પાદન માટે જનીન પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ GMOનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જતાં અનેક પ્રક્રિયાઓ, તકનીકોનો સમાવેશ બાયોટેકનોલોજીમાં કરવામાં આવ્યો છે. એટલે કે મોડર્ન બાયોટેકનોલોજીમાં અલગ અલગ તકનીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે ઇન વિટ્રો એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ, જનીનનું સંશ્લેષણ તથા તેનો ઉપયોગ, DNA અથવા ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, આ બધા બાયોટેકનોલોજીનો જ ભાગ છે. યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી છે જેમાં પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વિક બાયોટેકનોલોજીનો સમાવેશ છે. EFB દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા આ મુજબ છે: નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. હવે આપણે જોશું બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજીના મુખ્ય 2 સિદ્ધાંતો છે: જનીન ઇજનેરી વિદ્યા એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ અને બીજું છે બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. હવે આપણે જોઈએ જનીન ઇજનેરી વિદ્યા. આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો DNA અને RNAના રસાયણમાં પરિવર્તન કરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર કરવામાં આવે છે. હવે બાહ્ય સ્વરૂપ ફેરફાર એટલે કે ફિનોટાઇપ. આપણે જાણીએ છીએ જીનોટાઇપ અને ફિનોટાઇપ. તો આ ફેરફાર જે થાય છે જીનેટિક એન્જિનિયરિંગથી, એનાથી શું થાય છે? તો એના ફિનોટાઇપમાં એટલે કે બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર કરવામાં આવે છે. બીજી પદ્ધતિ છે કેમિકલ એન્જિનિયરિંગ, બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. તો એના અંદર મુખ્ય જે છે
કેમિકલ એન્જિનિયરિંગમાં સ્ટરાઇલ કન્ડિશનની જાળવણી છે, મેન્ટેનન્સ ઓફ સ્ટરાઇલ કન્ડિશન, આ ખૂબ જ અગત્યનું છે. રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવોની જંતુરહિત સ્થિતિ જાળવવી છે એ જરૂરી છે, અને તો જ આપણે જે જોઈએ છે એ પ્રકારનું ઇચ્છિત નિપજ મેળવી શકશું. આ ઇચ્છિત નિપજ આપણે શેમાંથી મેળવશું? તો આ છે એ સૂક્ષ્મજીવોમાંથી આપણે મેળવીએ છીએ કે જે આપણા માટે, હ્યુમન બીંગ માટે ઉપયોગી છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન. તો આ ઇન્સ્યુલિન છે એ આપણે ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાંથી મેળવ્યું છે, અને એને હ્યુમ્યુલિન એવું નામ આપવામાં આવ્યું છે. હ્યુમન ઇન્સ્યુલિન એટલે કે હ્યુમ્યુલિન. આ ઇન્સ્યુલિન છે એ આપણે બાયોકેમિકલ ટેકનોલોજીની મદદથી જથ્થાબંધ રીતે મેળવ્યું છે, અને જે આપણને સસ્તા દરે મેડિકલ સુવિધા છે એ પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે. ચાલો આપણે હવે જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોના સંકલાત્મક વિકાસને સમજીએ. સંભવતઃ તમે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનના ફાયદા વિશે જાણતા હશો. હવે આપણે જાણીએ છીએ કે પ્રજનનની બે મુખ્ય પદ્ધતિઓ છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન છે એ મુખ્યત્વે નીચલી કક્ષાના સજીવોમાં જોવા મળે છે, જ્યારે લિંગી પ્રજનન છે એ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં જોવા મળે છે. આ લિંગી પ્રજનનનો ફાયદો શું છે? તો એ અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનોની રચના અને ભિન્નતા માટે તકો પૂરી પાડે છે. એટલે લિંગી પ્રજનન છે એ અલિંગી પ્રજનન કરતાં ઉપયોગી છે, કેમ કે અલિંગી પ્રજનન છે એ નિશ્ચિત લક્ષણોને જાળવી રાખે છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ જ લક્ષણને એ જવા દે છે, જ્યારે લિંગી પ્રજનન છે એમાં વેરિએશન એટલે કે ભિન્નતાની તકો પૂરી પાડે છે, અને આ વેરિએશન છે, જે ભિન્નતા છે, એ માનવ માટે ઉપયોગી પુરવાર થઈ શકે છે. એટલા માટે આપણે જે પ્રજનનની બે રીતો જોઈ છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, તો એના અંદર અલિંગી પ્રજનન કરતાં લિંગી પ્રજનન છે એ ફાયદાકારક છે. જે મેં દર્શાવ્યા પ્રમાણે અલિંગી પ્રજનન છે એ સેમ જનીનને આવનારી નવી પેઢીમાં આગળ વધારે છે, જ્યારે લિંગી પ્રજનન છે એ ભિન્નતાની તકો પૂરી પાડે છે, જે ભિન્નતા હ્યુમન બીંગ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જ્યારે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે છે, પરંપરાગત સંકરણની પદ્ધતિઓ કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, તેના દ્વારા કેટલીક વખત ઇચ્છિત જનીનો સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ તથા ગુણન થઈ જાય છે. હવે આપણે હાઇબ્રિડાઇઝેશનની વાત કરીએ. પહેલાંના સમયમાં આપણે કોઈ લક્ષણને જોતું હોય તો એના માટે હાઇબ્રિડ વસ્તુને ઉપયોગ કરતા હતા. તો આ હાઇબ્રિડાઇઝેશનથી શું થાય છે? તો એનાથી પરંપરાગત સંકરણ જે હાઇબ્રિડાઇઝેશન કરતા હતા, આ પદ્ધતિઓથી વનસ્પતિ અને પ્રાણીના જે લક્ષણો આપણે જોતા છે, ઇચ્છિત જનીન જોતું છે, ડિઝાયર જીન જોતું છે, એની સાથે સાથે અનવોન્ટેડ જીન એટલે કે જે નથી જોતું એવું જનીન પણ આવી જાય છે, અને આ જનીન છે એ હાનિકારક પણ હોઈ શકે, અને એ આવનારી નવી પેઢીમાં પાછું આગળ વધવાની સંભાવના છે. અને એટલા માટે જ બાયોટેકનોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે કે જે આપણા પરંપરાગત જ્ઞાન કરતાં આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે હ્યુમન બીંગ માટે એટલે કે માનવ જાતિ માટે વધારે ફાયદાકારક પદ્ધતિઓ મેળવી શકીએ. હવે આ પરંપરાગત જે હાઇબ્રિડાઇઝેશન કરતા હતા એમાં શું થતું હતું? તો કેટલીક વખત ઇચ્છિત જનીનો સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ અને ગુણન થઈ જાય છે. ઉપરયુક્ત ક્ષતિઓ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ, એને કહેવાય છે જીન ક્લોનિંગ એન્ડ જીન ટ્રાન્સફર. જીન ટ્રાન્સફર એટલે શું? તો કે ફોરેન જીન, ડિઝાયર જીન આપણે જે જોઈએ છે, બરાબર છે, આ જનીનને એક સજીવમાંથી કાઢી અને જ્યાં આપણે જોઈએ છે એ બીજા સજીવની અંદર નાખવું, તો આને કહેવાય છે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી
અને પુનઃ સંયોજિત ડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો કાઇમેરિક ડીએનએનું નિર્માણ કરવું, જેનાથી અનિચ્છનીય જનીનોને બાકાત રાખીને એક અથવા એકથી વધુ ઇચ્છનીય જનીનોને અલગ તારવીને લક્ષ્ય સજીવમાં એટલે કે ટાર્ગેટ ઓર્ગેનિઝમમાં આપણે દાખલ કરી શકીએ છીએ. કોને દાખલ કરી શકીએ? ડિઝાયર જીન. આપણે જે જનીન જોતું છે, ફોરેન ડીએનએ જોતું છે, એને આપણે જે જગ્યાએ જોતું છે એની અંદર દાખલ કરી શકીએ છીએ. શું તમે જાણો છો કે ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તેનું ભવિષ્ય શું છે? આપણે જે જોતો છે એ ડીએનએનો ટુકડો આપણે કોઈ વિજાતીય સજીવ એટલે કે બીજો અલગ સજીવની અંદર મૂકવામાં આવે તો એ ટુકડાનું શું થાય? તો કે મોટા ભાગે આ ટુકડો સજીવના બાળકોષોમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી, એટલે કે એનું મૃત્યુ થાય. પરંતુ જ્યારે તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય એટલે કે કોઈ વેક્ટર સાથે એ જોડાઈ જાય ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય એટલે કે હોસ્ટ સેલની અંદર. હવે આપણે જોઈએ કે આમાં શું થાય. તો કે આપણે કોઈ જનીન જોતું છે, એક પ્રાણીનું જનીન આપણે બીજા પ્રાણીમાં જોતું છે કે જે આપણે ઈચ્છીએ છીએ, ડિઝાયર જીન આપણે ઈચ્છીએ છીએ. આ જનીનને આપણે ત્યાંથી કાપ્યું અને આપણે જ્યાં જોઈએ છે ત્યાં મૂક્યું. તો આ મૂકવા ટાઈમે શું થાય છે? તો કે જે જનીન આપણે લીધું છે એ જનીન નવા સજીવની અંદર મૃત્યુ પામે છે, એમાં આગળ એ પ્રજનન કરીને સ્વયંજનન પામી શકતું નથી. પણ આને જ્યારે આપણે કોઈ વેક્ટર દ્વારા દાખલ કરીએ, વેક્ટર એટલે કે પ્લાઝમિડ, આ મોટા ભાગે જે પ્લાઝમિડનો ઉપયોગ થાય છે એ ઈ કોલાઈ બેક્ટેરિયાના એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ એને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. જે ક્રોમોઝોમલ ડીએનએ છે એ આનુવંશિક લક્ષણોને વહન કરતું હોય છે. એ સિવાય ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ રહેલું છે અને એ સર્ક્યુલર ડીએનએ છે. આ સર્ક્યુલર ડીએનએ 10થી અને 100 કોપી સુધી પણ હોઈ શકે છે. આ ડીએનએ છે એને આપણે એઝ અ વેક્ટર એટલે કે પ્લાઝમિડને આપણે વેક્ટર વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ અને આ વાહકની સાથે આપણે શું કરીએ છીએ? તો કે ડિઝાયર જીનને જોડીએ છીએ. આ વાહકની સાથે ડિઝાયર જીન આપણે જે જોતું છે, ઈચ્છિત જનીન આપણે જોતું છે, ડીએનએ જોતું છે, એને એ વાહકની સાથે જોડશું અને ત્યાર પછી આ વાહકને આપણે જે સજીવમાં જોઈએ છીએ, જે જનીન આપણે જોઈએ છીએ એ જનીન જે સજીવની અંદર જોઈએ છે તેમાં એ દાખલ કરશું. હવે આ જનીન જ્યારે કોઈ વેક્ટર એટલે કે પ્લાઝમિડની સાથે દાખલ થઈ અને એ સજીવમાં જશે તો એ રેપ્લિકેશનનો ગુણ ધરાવે છે, સ્વયંજનન થઈ શકે છે. એનું સ્વયંજનન થશે એટલે શું થશે? તો કે સ્વયંજનન પામી રેપ્લિકેશન થઈ અને પછી એ ઓફસ્પ્રિંગ પછીની જે પેઢી છે એમાં પણ આનુવંશિક દ્રવ્ય બની જશે અને એ જે આપણે લક્ષણ જોતું છે એ જે તે સજીવની અંદર તો આવશે જ, પણ ત્યાર પછી એ આવનારી પેઢીઓમાં પણ આગળ જશે. તો આ જ મુખ્ય બાયોટેકનોલોજીનો ફાયદો છે. તમને આ સમજતા એવું લાગશે કે બાયોટેકનોલોજી આપણે જેટલું અઘરું માનીએ છીએ એવું અઘરું છે નહીં. થોડુંક તમે એના બેઝ ક્લિયર કરી દેશો કે કેવી રીતના આ થાય છે, એના સિદ્ધાંતો શું છે, બરાબર છે, જીનેટિક એન્જિનિયરિંગ શું છે, જનીન ઇજનેરી વિદ્યા, અને એટલે જ એને કહેવાય છે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે શું? તો કે રીકોમ્બિનન્ટ બીજાની સાથે જોડવું. એક જગ્યાએથી કાઢ્યું અને બીજી જગ્યાએ આપણે જોડ્યું તો એને કહેવાય રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા તો એને કહેવાય છે આરડીએનએ ટેકનોલોજી અથવા એને જ આપણે કહીએ છીએ કાઇમેરિક ડીએનએ. તો આ બધું એક જ છે અને આ બિલકુલ અઘરું નથી. એકવાર તમે સમજી લેશો એટલે તમને આમાં ખૂબ મજા પડશે મિત્રો. તો અહીંયા આપણે એવું જોયું કે શું તમે જાણો છો કે ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તેનું ભવિષ્ય શું છે? મોટાભાગે આ ડીએનએનો ટુકડો સજીવના બાળકોષોમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી, પરંતુ જ્યારે તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય છે ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. હમણાં જ મેં તમને આ વસ્તુ સમજાવી.
આ વિદેશી ડીએનએનો ટુકડો રંગસૂત્રનો એક ભાગ બની જાય છે. પછી આપણે જે ફોરેન જીન એટલે કે વિદેશી જનીન લીધું, ડીએનએ જેના અંદર જનીન છે, આ લીધું એ શું થઈ જાય છે તો કે રંગસૂત્રનો એક ભાગ બની જાય છે અને ત્યાર પછી એને સ્વયંજનનની ક્ષમતા પ્રાપ્ત કરી લે છે. રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ એટલે કે એની રેકોગ્નિશન સાઇટ આવેલું છે, સિક્વન્સ આવેલી છે ડીએનએની અંદર, તો એનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય જેને સ્વયંજનનની ઉત્પત્તિ ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહે છે. કોઈ પણ જગ્યાએ આ ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોય તો જ સ્વયંજનન થાય. એટલા માટે આ ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જેને ટૂંકમાં ORI તરીકે ઓળખે છે, એ ખૂબ જ અગત્યનું છે, જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર હોય છે. ત્યાંથી જ સ્વયંજનનની ઉત્પત્તિ થાય. આથી કોઈ પણ સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્ર અથવા રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક હોય છે કે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે, જે સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. હવે શું કહે છે કે ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશન એ શું છે? ડીએનએના ટુકડાના ગુણન માટે રંગસૂત્ર અને રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક છે. શું કામ ભાગ હોવો આવશ્યક છે? તો કે એ એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે, એટલે કે રેકોગ્નિશન શૃંખલા, ઓળખ જગ્યા એ ધરાવતું હોય છે, જેને સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. આ રીતે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાઈ જાય છે. આથી આ વિદેશી ડીએનએનો ટુકડો કે ફોરેન જીન આપણે જે લીધું છે, કોકમાંથી લીધું છે ને, કોઈ બીજા સજીવમાંથી આપણે લીધું છે, તો આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં એટલે હોસ્ટ ઓર્ગેનિઝમમાં આપમેળે સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે. શું કામ? તો કે એમાં ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશનની જગ્યા છે, એટલે એ સ્વયંજનન પામી શકે છે. જો ઓરિજિન ઓફ રેપ્લિકેશન ન હોય તો એ સ્વયંજનન પામી શકતું નથી. આને ક્લોનિંગ પણ કહેવાય છે. ક્લોનિંગ એટલે શું? તો કે એકમાંથી અનેક સજીવો બનાવવા, તો એને ક્લોનિંગ પણ કહી શકાય. અથવા કોઈ ટેમ્પલેટ ડીએનએની એક સરખી અનેક નકલોનું નિર્માણ પણ કહી શકાય. હવે આ કોના ઉપર ઉપયોગી છે, કોના ઉપર આ નિર્ભર કરે છે? ક્લોનિંગ કેટલું થશે, આપણે કેટલી કોપી જોઈએ છે? ક્લોનિંગ એટલે ફોટોકોપી જેવું. તમારે 1 કોપી જોતી છે કે 10 કોપી જોતી છે કે 100 કોપી જોતી છે, એ કોણ નિર્ધારિત કરે છે? તો કે ORI, બરાબર છે, જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે. તો આ ORI છે એ આ માટે થઈને અતિ અગત્યની વસ્તુ છે. દરેક પ્લાઝમિડ એટલે કે વેક્ટરની અંદર આવું ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોવું ખૂબ જ જરૂરી છે. હવે એક કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ અણુના નિર્માણની પ્રથમ ઘટનાનો અભ્યાસ કરશું. પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ એટલે કે સૌથી પહેલાં રિકોમ્બિનન્ટ ડીએનએ એ ક્યાંથી કર્યું? તો કે સાલ્મોનેલા ટાઇફિમુરિયમના અસલ પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું. સૌથી પહેલું આ કામ ક્યાં કર્યું હતું? રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ એટલે કે એક જગ્યાએથી ડીએનએને કાપ્યું અને બીજી જગ્યાએ જોડ્યું, તો આને કહેવાય રિકોમ્બિનન્ટ ડીએનએ. આ સૌથી પહેલાં સાલ્મોનેલા ટાઇફિમુરિયમ નામના બેક્ટેરિયાના પ્લાઝમિડની અંદર કરવામાં આવ્યું. અને આ કામ કોણે કર્યું? તો 1972ની સાલમાં સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકોએ આ કામ કર્યું અને એણે ઉપરયુક્ત કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણ દ્વારા સંપન્ન કર્યું, જે માટે તેમને પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો. હવે પ્લાઝમિડ શું છે એ મેં તમને અગાઉ પણ જણાવ્યું છે. એ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ છે. ડીએનએ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ અને કેવું છે? સર્ક્યુલર ડીએનએ છે. તો એણે શું કર્યું? તો કે એને રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો અને ત્યાર પછી શું કર્યું? તો કે જેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટે જવાબદાર જનીનો હતા.
હવે આ કઈ જગ્યાએથી એણે કાપ્યું? તો કે એન્ટીબાયોટિક રેસિસ્ટન્સ સાઇટ જે ધરાવતું હતું, જેને આપણે સિલેક્ટેબલ માર્કર તરીકે પણ ઓળખશું, એ આપણે હવે પછી ભણશું, એનો અભ્યાસ કરશું. તો આવી સાઇટ જ્યાં હતી એન્ટીબાયોટિક રેસિસ્ટન્સ સાઇટ, એ જગ્યાએથી એણે પ્લાઝમિડને કાપ્યું. આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધથી ડીએનએને વિશિષ્ટ જગ્યાઓથી કાપવાનું શક્ય બન્યું. હવે તમને એવો વિચાર આવે કે ભાઈ કાપ્યું એવું મેડમ વાત કરી, તો કાપ્યું શેનાથી? તો આપણને તરત જ લાઇટ થાય છે મગજમાં કે કાપવા માટે તો કાતર જોઈએ. તો અહીંયા તો ડીએનએને કાપવું છે, તો ડીએનએને કાપવા માટે શું જોશે? તો કે એના માટે આણ્વીય કાતર, મોલેક્યુલર સીઝર. બરાબર. હવે ત્યાં કાતર તો આપણે મનમાં ધારીએ છીએ કે કાતર લીધી છે અને એનાથી એક કાપ્યું છે આપણે, પણ અહીંયા કોઈ કાતર નથી. કાતર જેવું કામ કરે એવા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ છે, એને એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ આ છે એ કાતરનું કામ કરે છે અને ડીએનએને કાપે છે. કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે. હવે આપણે ઈચ્છિત જનીનવાળો ડીએનએનો ટુકડો જોતો હતો, બરાબર છે. આ જે આપણે જોઈએ છે ડિઝાયર જીન, ફોરેન જીન આપણે જે જોઈએ છે, એને હવે શું કરવાનું? તો કે જે જોતું છે એને આપણે કાપી લીધું અને ક્યાં જોડવાનું છે? તો કે પ્લાઝમિડ છે જે સર્ક્યુલર ડીએનએ છે, એ સર્ક્યુલર ડીએનએમાં આપણે ત્યાં પણ કાપવું પડશે. બરાબર. જ્યાં આપણે ફિટ કરવું છે, એક આવું ગોળાકાર છે, તો અહીંયા મારે એને ફિટ કરવું છે, તો અહીંયા પણ કટ મૂકવો પડશે. બરાબર. આણ્વીય કાતરથી, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી અહીંયા પણ કાપવું પડશે અને જે ડીએનએ, ધારો કે મેં અહીંયાથી ડીએનએ લીધું તો અહીંયા પણ કાપવું પડશે. અહીંયાથી કાપ્યું અને અહીંયાથી આ સર્ક્યુલર ડીએનએ વાળું પ્લાઝમિડ છે, અહીંયાથી પણ કાપ્યું અને એને જે આ કાપેલો આ ટુકડો હતો એને અહીંયા મેં જોડી દીધો. બરાબર છે. તો આ જે જોડાણ થઈ ગયું એને આપણે શું કહેશું? આરડીએનએ ટેકનોલોજી, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. શેનાથી કાપ્યું? તો કે એને આપણે મોલેક્યુલર સીઝરથી, બરાબર છે, આણ્વીય કાતરથી કાપ્યું અને પછી ક્યાં જોડ્યું? તો કે જે સર્ક્યુલર ડીએનએ હતું એની સાથે અહીંયા જોડી દીધું. બરાબર છે. તો એ જે બની ગયું એને શું કહેવાય? એને કહેવાય છે આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ. આ પ્લાઝમિડ ડીએનએને વાહકની જેમ કાર્ય કરે છે. આ પ્લાઝમિડ ડીએનએ એ વાહકની જેમ, વાહક એટલે વેક્ટર, બરાબર, વાહક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એવું એ કાર્ય કરે છે, જે તેની સાથે જોડાયેલા ડીએનએને સ્થાનાંતરિત કરે છે. હવે અહીંયા આપણે એક જોયું કે આવી રીતના સર્ક્યુલર ડીએનએ પ્લાઝમિડ હતું, એની સાથે મેં એક જોડી દીધું, અહીંયાથી આ ટુકડો કપાઈ ગયો અને ત્યાં મેં અહીંયા આ જોડી દીધું. બરાબર. ફોરેન જીન આ જોડ્યું. આ ફોરેન જીન છે એની સાથે સાથે એક બીજી જગ્યાએ એને ઉત્તરણ કરાવી દીધું, અંદર એ દાખલ થઈ ગયું. હવે જ્યારે દાખલ થયું બીજા સજીવની અંદર, તો શું થશે? તો કે એ દાખલ થયું અને ત્યાર પછી એ બીજા સજીવની અંદર ક્લોનિંગ કરશે. બરાબર. એટલે અનેક કોપીઓ બનાવશે. કોણ અનેક કોપીઓ બનાવશે? તો કે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ પ્લાઝમિડ એ વેક્ટર તરીકે કામ કરે છે. આ વેક્ટર પોતાની સાથે સાથે ડિઝાયર જીન અથવા તો ફોરેન જીનને અંદર લઈ ગયું, બીજા કોઈ સજીવમાં, હોસ્ટ ઓર્ગેનિઝમની અંદર લઈ ગયું અને ત્યાં પછી શું કરશે? તો કે રેપ્લિકેશન કરશે, સ્વયંજનન પોતે ચાલુ કરી દેશે. સ્વયંજનન કર્યા પછી શું કરશે? તો કે સ્વયંજનન કર્યા પછી એ પોતાની અનેક કોપીઓ બનાવશે. હવે અહીંયા એક તમને ઉદાહરણ આપ્યું છે કે મચ્છર છે એ કીટવાહક તરીકે વર્તીને મેલેરિયાના પરોપજીવીને એટલે કે પ્લાઝ્મોડિયમને મનુષ્યમાં સ્થાનાંતરિત કરે છે. આ અનુભવ આપણને બધાને થઈ ગયો છે કે મચ્છર જ્યારે આપણને કરડે છે ત્યારે એક પોતાની લાળમાં મેલેરિયાના જંતુને આપણા રુધિરની અંદર એ પહોંચાડવાનું કાર્ય કરે છે અને એનાથી આપણને મેલેરિયા નામનો રોગ થાય છે.
બસ આવી જ રીતે પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરીને વિદેશી ડીએનએના ટુકડાને યજમાન સજીવોમાં મોકલવામાં આવે છે. જેવી રીતે મચ્છરના દ્વારા આપણે યજમાન છીએ મેલેરિયાના જંતુ માટે, એવી જ રીતે આ પ્લાઝમિડનો વાહક, જેમ મચ્છર છે એ પહેલાંને અંદર પ્લાઝ્મોડિયમને આપણા શરીરની અંદર દાખલ કરી દે છે ને, મચ્છર અહીંયા કરડ્યું તો અહીંયાથી એ રુધિરની અંદર રુધિરવાહિનીના પ્રવાહમાં ભળી જશે, બરાબર છે, પ્લાઝ્મોડિયમ અંદર દાખલ થઈ જશે. એવી જ રીતે પહેલું જે આપણે દેખાડ્યું કે સર્ક્યુલર ડીએનએ છે, જે પ્લાઝમિડ તરીકે આપણે ઓળખીએ છીએ, આ પ્લાઝમિડની સાથે ડિઝાયર જીન જોડાઈ ગયું છે અને એ જે જગ્યાએ જોઈએ છીએ એવા હોસ્ટ ઓર્ગેનિઝમની અંદર દાખલ થઈ જશે. એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેઝ ઉત્સેચક દ્વારા થાય છે. હવે શું કહે છે તો કે એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે, વાહક એટલે વેક્ટર, વેક્ટર કોણ છે? પ્લાઝમિડ. તો એની સાથે જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેઝ ઉત્સેચક દ્વારા થાય છે, જે ડીએનએના અણુના કપાયેલા ભાગ પર કામ કરી તેના છેડાઓને જોડવાનું કામ કરે છે. હવે આપણે વાત કરી કે આ સર્ક્યુલર ડીએનએ છે એની સાથે મેં આમાંથી એક ટુકડો કાપ્યો અને એ અહીંયા જોડી દીધો, તો આપણને તરત જ કામ યાદ આવશે ને કે ભાઈ સીઝરથી કાપ્યું, કાતરથી કાપ્યું, કાપ્યા પછી જોડવું છે તો શું જોશે? ગમની જરૂર પડશે, બરાબર, ફેવિકોલ જોશે. તો એવું ફેવિકોલ જેવું કામ અહીંયા કોણ કરશે? તો અહીંયા કરશે ડીએનએ લાઇગેઝ એન્ઝાઇમ, એ અહીંયા જોડાઈ જશે. આગળ હજી આપણે શીખશું કે આ સીધે સીધું જોડાઈ જતું નથી, એ ચોક્કસ સિક્વન્સને ઓળખે છે. ડીએનએ રેકોગ્નાઇઝિંગ સિક્વન્સ, એને સિક્વન્સને ઓળખે છે, એ જ જગ્યાએ કાપે, ગમે ત્યાં રેન્ડમલી કાપી ન નખાય. અહીંયાથી કાપ્યું, અહીંયાથી કાપ્યું, અહીંયાથી ઘણી બધી જગ્યાએથી કાપી નાખ્યું તો શું થાય? ક્યાં જોડવું? બરાબર છે. એટલે એને સિક્વન્સને ઓળખે છે. આ સિક્વન્સને આગળ તમે ભણશો કે આવી સિક્વન્સને પોલિન્ડ્રોમિક સિક્વન્સ કહેવાય. પોલિન્ડ્રોમ એટલે શું? તો કે જેને આગળથી અને પાછળથી આપણે સમાન રીતે વાંચી શકીએ, એવા અક્ષરો કે જે આગળથી કે ફોરવર્ડ કે બેકવર્ડ આપણે એને વાંચીએ તો આપણને એક સમાન લાગે. દાખલા તરીકે મેડમ, MADAM, તમે આગળથી પણ સ્પેલિંગ જોઈ લો, પાછળથી પણ વાંચી લો, તમને એક સરખું જ વંચાશે. ગુજરાતીમાં આપણે જોઈએ તો મલયાલમ. તો આવા જે શબ્દો બને છે એવી જ રીતે આ પોલિન્ડ્રોમિક સિક્વન્સ હોય છે. એ પોલિન્ડ્રોમિક સિક્વન્સ છે એને આ જે સર્ક્યુલર ડીએનએ છે એમાં એ ઓળખે છે. અને કોણ ઓળખે છે? તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ, એન્ડોન્યુક્લિયસ છે એ ઓળખે છે. અને આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ક્યાંથી મેળવવામાં આવે છે? તો E. coli RI એમાંથી એ મેળવવામાં આવે છે. એને એ રેકોગ્નાઇઝિંગ સાઇટને ઓળખે છે. ઓળખ્યા પછી ત્યાંથી ચોક્કસ જગ્યાએથી કાપે છે. કાપ્યા પછી તમને એવું થાય કે એને ચોક્કસ જગ્યાએથી કાપ્યું. કોને જ કાપ્યું? તો કે પ્લાઝમિડને. તો સામે આપણે જે ફોરેન જીન જોતું છે, આ ફોરેન જીનને પણ ચોક્કસ જગ્યાએથી કાપવું પડશે. તો જે સાઇટ અહીંયા છે ઓળખી છે, જે સાઇટ એને ડીએનએ સિક્વન્સ છે એને ઓળખી અને કાપ્યું છે, એ જ સિક્વન્સ એને ફોરેન ડીએનએમાં ઓળખવી પડશે. અને એ જ જગ્યાએથી એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ બંને જગ્યાએ ડીએનએને કાપવા માટે ઉપયોગી થાય છે. એ એક જ પ્રકારના હોવા જોઈએ અને એ એક જ જગ્યાએથી કપાયેલા હોવા જોઈએ અને એ સ્ટિકી એન્ડ હોવા જોઈએ, એટલે કે ચીપકું છેડાઓ હોવા જોઈએ. સ્ટિકી એન્ડ્સ છે, આપણે આગળ બધું એ શીખશું, પણ આ તમને થોડો બેઝ ક્લિયર કરવા માટે મારે કહેવું જરૂરી હતું. જો હું આ વાત તમને ન કરું તો તમને સમજાય નહીં, તમને એવું લાગે કે મેડમ બધી વાતો કરે છે પણ આપણને કાંઈ આમાં ખબર પડતી નથી. એટલે આ મારે કહેવું જરૂરી છે. આગળ તમે આ બધી જ વસ્તુ તમારા પાઠમાં આવે છે. તો સ્ટિકી એન્ડ છે, એ સ્ટિકી એન્ડ કેવા હોય? તો કે આ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ કાપવાનું કામ કરે છે. એ એવી રીતે કાપે, બે ભાગ આવા બનાવે, બરાબર છે. આ બે ભાગ છે એ એકબીજા સાથે આમ ઓવરલેપિંગ થઈ અને જોડાઈ જાય. તો આવું જે જોડાઈ જાય એને સ્ટિકી એન્ડ કહેવાય, બરાબર છે. આવા છેડા જે કાપે છે એને ચીપકું છેડાઓ પણ કહેવામાં આવે, કે જે આવી રીતે જોડાઈ જાય.
અને બીજું એ જે કાપે છે એને કહેવાય બ્લન્ટ એન્ડ, બૂઠા છેડા, બરાબર. આવી રીતના આ બ્લન્ટ એન્ડ છે એ કેમ જોડવા, બરાબર છે, આમ કરીએ પણ એ તો કાંઈ જોડાતા નથી. પહેલું તમે જોયું તો એકબીજાની ઉપર ઓવરલેપિંગ થઈને જોડાઈ ગયા, તો આને કહેવાય સ્ટીકી એન્ડ. તો આપણે આના માટે જરૂરી જે છે, જ્યારે RDNA રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી હોય ત્યારે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એને કાપે તો એ કેવી રીતના કાપવું જોઈએ, તો કે જ્યારે સ્ટીકી એન્ડ બને એ રીતે એ કાપવું જોઈએ, તો એ જોડી શકે અને તો જ આવું જોડાણ છે એ આગળ પાછું સ્વયંજનન કરી શકે. આ બધું આપણે આગળ પાઠમાં શીખશું. DNA અણુના કપાયેલા ભાગ પર કામ કરી તેના છેડાઓને જોડવાનું કામ કરે છે. આ કોણ કરે છે, તો કે DNA લાઇગેઝ ઉત્સેચક, એને એન્ઝાઇમ કહેવાય છે. આવી રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા, સ્વયં પ્રતિકૃતિ એટલે ક્લોન બનાવે છે, સ્વયં કરે છે એટલે સ્વયંજનન રેપ્લિકેશન કરે છે, પોતાની રીતે સ્વયંજનિત થતાં વલયાકાર DNAનું ઇન વિટ્રો નિર્માણ થાય છે, જે રિકોમ્બિનન્ટ DNA તરીકે ઓળખાય છે. જ્યારે આ DNA E. coli બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા સાથે નજીકનો સંબંધ ધરાવે છે તેમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે તે નવા યજમાનના DNA પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે. E. coliમાં એન્ટીબાયોટિક અવરોધક જનીનની અનેક નકલો બનાવવાની ક્ષમતાને E. coliમાં એન્ટીબાયોટિક જનીનનું ક્લોનિંગ કહેવાય છે. હવે આ ક્લોનિંગ શબ્દ છે મેં અગાઉ પણ આપને સમજાવ્યો છે. ક્લોનિંગ એટલે અનેક નકલો બનાવી, ફોટોકોપી, બરાબર છે. ધારો કે આપણે 1 જોઈએ છે, 2 જોઈએ છે, 10 જોઈએ છે કે 100 જોઈએ છે, તો આ ક્લોનિંગ છે એ આવી કોપી બનાવવા લાગશે. કોની કોપી બનાવશે, તો કે ડિઝાયર જીન, આપણે જે જનીન જોતું હતું, ઈચ્છિત જનીન, આ ઈચ્છિત જનીન છે એની ફોટોકોપી એ બનાવશે. એટલે જેટલા પ્લાઝમિડ સ્વયંજનન કરશે એટલું જ વધારે પ્રમાણમાં આપણને ઈચ્છિત જનીન પણ પ્રાપ્ત થશે. અને આ ટેકનિક ક્યાં ઉપયોગી છે, તો હ્યુમ્યુલિન બનાવવું છે, હ્યુમન ઇન્સ્યુલિન બનાવવું છે, તો આપણે E. coli બેક્ટેરિયાની અંદર અનેક ગણું હ્યુમન ઇન્સ્યુલિન જનીન અંદર દાખલ કર્યા પછી એ જથ્થાબંધ પ્રોડક્ટ મેળવી શકીએ છીએ, જે દવા તરીકે આપણને સસ્તું પડે છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેલ્સ. અલગ અલગ પ્રકારના કોષો છે. આ કોષોમાં વનસ્પતિ કોષ હોઈ શકે, પ્રાણી કોષ હોઈ શકે. આ આપણે શું કામ જોઈએ છીએ, હવે આપણે સમજીએ છીએ કે DNA એકચ્યુઅલી ક્યાં આવ્યું છે. તો કે આ જે કોષ છે એના અંદર એક કોષ કેન્દ્ર આવેલું છે. તમે જોઈ શકો છો કે આ કોષ છે એમાં અહીંયા આ જગ્યાએ એક્ઝેક્ટ આ જગ્યાએ શું છે, કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે, તો કે ન્યુક્લિયોલસ, બરાબર, કોષ કેન્દ્રિકા. અને આ કોષ કેન્દ્રિકાની અંદર શું આવેલું છે, તો એમાં આવેલા છે ક્રોમોઝોમ, રંગસૂત્રો. અને રંગસૂત્રોની અંદર શું આવેલું છે, તો રંગસૂત્રની અંદર આવ્યું છે જનીનો, બરાબર, જનીનો ગોઠવાયેલા છે. આ જનીનો આપણે જોઈએ છે. અહીંયા હવે તમે જુઓ છો આ જે છે એ કોષ કેન્દ્ર, બરાબર છે. આ એક કોષ છે. આપણું શરીર, માનવ શરીર છે અનેક કોષોનું બનેલું છે. તો આપણે જે અત્યારે DNA અને બાયોટેકનોલોજીની બધી વાતો કરીએ છીએ એ ખરેખર છે ક્યાં, DNA છે ક્યાં, તમને એવો સવાલ થાય ને. તો આ આપણું શરીર છે, આ અનેક કોષોનું બનેલું છે. એમાંનો એક કોષ અહીંયા દેખાડ્યો છે. આ કોષની અંદર તમે જુઓ છો એ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર તમે જુઓ છો ક્રોમોઝોમ જોયું. આ ક્રોમોઝોમ અહીંયા મોટું કરીને બતાવ્યું છે આ જગ્યાએ. અને ક્રોમોઝોમની અંદર પણ તમે જુઓ છો કે શું છે, તો કે એમાં DNA છે, થ્રેડ લાઇટ સ્ટ્રક્ચર, દોરા જેવું છે, બરાબર. અને એના ઉપર શું છે, તો કે હિસ્ટોન પ્રોટીન આવેલું છે, ત્યાં સાથે સાથે જોડાયેલું છે. જેવી રીતના ઊનનો એક દડો છે એ વીંટળાયેલો હોય, એવી જ રીતે અહીંયા હિસ્ટોન પ્રોટીન સાથે આ થ્રેડ લાઇટ સ્ટ્રક્ચર છે એ જોડાયેલું છે. ઇચ ક્રોમોઝોમ ઇઝ કમ્પોઝડ ઓફ અ લોંગ સ્ટ્રેન્ડ ઓફ DNA wrapped around
પ્રોટીન્સ લાઇક થ્રેડ રેપ્ડ અરાઉન્ડ અ સ્પૂલ. તો અહીંયા તમે જુઓ છો પ્રોટીન્સ, પછી ડીએનએ. હવે આ જે છે એ ડીએનએ ડબલ સ્ટ્રેન્ડ દેખાડે છે, બરાબર છે. અને એને આપણે આ મોટું કરીને જોયું કે એની અંદર શું છે. તો એમાં આ તમે જુઓ છો એક આ શુગર છે, અહીંયા છે આ બેઝ છે, નાઇટ્રોજન બેઝિસ છે, જી, ટી, સી અને એ, એડિનાઇન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન. અને એ તમે જુઓ છો કે એ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, હાઇડ્રોજન બોન્ડ્સ છે એનાથી જોડાયેલા છે. અહીંયા છે આ શુગર છે, એ શુગર કોની સાથે જોડાયેલી છે? ફોસ્ફેટ સાથે. તો અહીંયા જે જોડાણ થાય છે અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કહેવામાં આવે છે. અહીંયા ડીએનએ સ્ટ્રક્ચર તમને મોટું કરીને બતાવ્યું છે. એના અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતના આ જોડાણ થયું છે. જીની સાથે સી છે ટ્રિપલ બોન્ડથી જોડાયું છે, એની સાથે ટી એ ડબલ બોન્ડથી જોડાયેલું છે. અહીંયા તમે ડીએનએની સ્ટ્રેન્ડ જુઓ છો, 5' એન્ડથી 3' એન્ડ, અને એની સામે એની જે શૃંખલા છે વિરુદ્ધ હોય. અહીંયા 3' હોય તો સામેની સાઈડ 5' એન્ડ છે, અને ઉપર તમે જુઓ છો 5' એન્ડ નીચે હોય તો ઉપર જોશો તમે 3' એન્ડ જોવા મળશે. અહીંયા આપણે જોયું છે એ જ છે. અહીંયા ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે, આ છે શુગર, અને એની સાથે અહીંયા નાઇટ્રોજન બેઝ જોડાયા છે. તો આ જે રચના બની એને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ કહેવાય. તો આવા અનેક ન્યુક્લિયોટાઇડ જોડાય અને જે રચના બને છે પોલીન્યુક્લિયોટાઇડ, બરાબર. તો પોલીન્યુક્લિયોટાઇડ છે એની સ્ટ્રેન્ડ છે આ છે એ શું છે? તો કે ડબલ સ્ટ્રેન્ડેડ પોલીન્યુક્લિયોટાઇડ, અને એ છે ડીએનએ ડબલ હેલિક્સ. Like these prokaryotic E. coli cells replicate themselves quickly and efficiently. Part of the process of asexual reproduction is the ability of cells to make identical copies of their DNA before cell division occurs. Prokaryotic cells that reproduce by binary fission rely on the fast, accurate process of DNA replication to ensure future generations of cells will have the same genetic instructions as the parent cell. The structure of DNA aids in the speed and accuracy of replication. Double-stranded DNA is a polymer of 2 strands of nucleotides which are hydrogen bonded to each other to form a double helix. Nucleotides are molecules that consist of a deoxyribose sugar, a phosphate, and one of 4 nitrogenous bases. The phosphodiester backbones consist of alternating sugar and phosphate groups. The nitrogenous bases include cytosine, thymine, adenine, and guanine. Cytosine forms 3 hydrogen bonds with guanine, and thymine forms 2 hydrogen bonds with adenine. This is referred to as complementary base pairing. The double helix will have one strand oriented in a 5' to 3' direction relative to the hydroxyl group of the deoxyribose sugar, and the other strand oriented in a 3' to 5' direction. This shows the anti-parallel nature of the DNA strands. The complementary base pairing in the structure of DNA allows replication to be executed in a semi-conservative manner. Each strand of the DNA molecule is used as a template in the creation of a new double strand. Replication begins with double-stranded DNA being separated, and each original strand, called a parent strand, is used as a template for the complementary base pairing of nucleotides to make 2 new molecules. DNA replication occurs in the 5' to 3' direction, adding new nucleotides to the 3' end of the newly forming strand. DNA replication will begin at a specific area of the molecule called the origin of replication. The origin of replication denotes the area of active replication called the replication fork. In order to understand how complex eukaryotic organisms replicate DNA, scientists first studied replication in prokaryotic models like E. coli.
A number of enzymes are needed for replication to proceed once the replication fork is established. Helicase separates the strands of the double helix, and single-stranded binding proteins stabilize the newly single-stranded regions. DNA gyrase is used to make sure the double-stranded areas outside of the replication fork do not supercoil. Once the replication fork is stable, DNA polymerase catalyzes the addition of new nucleotides to the growing daughter strand. Other proteins, such as beta clamps and the clamp loader, help hold the DNA polymerase in place on the DNA. Short sequences of RNA, called primers, have to be paired to the template strands by the enzyme primase because DNA polymerase cannot begin to add nucleotides without a primer. Replication of both strands occurs at the same time, one using continuous synthesis and the other discontinuous. Continuous synthesis occurs on the 3' to 5' oriented parent strand, referred to as the leading strand. New nucleotides are added to the 3' end, moving continuously toward the expanding replication fork. Discontinuous synthesis occurs on the parent strand that is oriented 5' to 3', called the lagging strand, and is completed in segments called Okazaki fragments. Replication on this strand uses primase to add primers ahead of the 5' end of the lagging strand. DNA polymerase III then adds short sequences of nucleotides, the Okazaki fragments, to the primer, filling in the gap. As the helix is opened further, this process repeats until the entire strand is replicated. DNA polymerase I replaces the RNA primers with DNA nucleotides, and DNA ligase is used to ensure bonding between the fragments and the replaced nucleotides. Once both the leading and lagging strands have completed their replication, two identical copies of the DNA molecule result. The process of DNA replication allows actively dividing bacterial cells to make sure all daughter cells have the same genetic instructions as the parent cell, allowing them to function in the same manner. Thus, bacterial populations can grow, increasing the number of individuals in a colony. DNA રેપ્લિકેશનની સુંદર મજાની વિડીયો તમે જોઈ અને આ જોયા પછી તમારા મનમાં જે કંઈ ડાઉટ હોય એ ક્લિયર થઈ ગયા હશે. હવે આપણે જોઈએ આગળ. તમે અનુમાન લગાવી શકો છો કે જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં મૂળભૂત 3 ચરણો છે. જનીન પરિવર્તિત સજીવો એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ વાળા સજીવો આ કેવી રીતના નિર્માણ થતા હશે? તો એમાં 3 વસ્તુ જરૂરી છે. ઇચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. એટલે આપણે પહેલાં તો એ ડીએનએને ઓળખવું પડે કે જેમાં આપણે જોઈએ છીએ એવું ડિઝાયર જીન છે કે નહીં. બીજું, ઓળખ પામેલા ડીએનએનો યજમાનમાં પ્રવેશ. હવે આપણે જેના માટે જોઈએ છીએ, જે હોસ્ટ માટે જોઈએ છે, આ હોસ્ટના અંદર જે આપણે ઓળખ્યું છે જનીન કે આપણે આ જોઈએ છે, ડિઝાયર જીન આપણે જે જોઈએ છે એને યજમાન સજીવની અંદર પ્રવેશ કરાવવો. અને ત્રીજું, પ્રવેશેલા ડીએનએની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતરણ. હવે જે યજમાન સજીવ છે, હોસ્ટ સેલ છે, એના અંદર આપણે ડીએનએને દાખલ કરાવ્યું તો એ જગ્યાએ એ જળવાવું જોઈએ, ત્યાં એનું મૃત્યુ ન થઈ જવું જોઈએ. બરાબર? એટલે કે એની અંદર એની જાળવણી અને સાથે સાથે આવનારી નવી પેઢીઓમાં પણ એ આનુવંશિક રીતે જાય, એ થાય તો આ ટેકનોલોજી આપણને ઉપયોગી થઈ કહેવાય. બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ આરડીએનએ ટેકનોલોજી. આરડીએનએ ટેકનોલોજી મીન્સ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. હવે બેઝિક પ્રિન્સિપલ્સ એના પાયાના સિદ્ધાંતો શું છે? પહેલું, જનરેશન ઓફ ડીએનએ ફ્રેગમેન્ટ્સ એન્ડ સિલેક્શન ઓફ ધ ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ. પહેલાં તો આપણે એનું સિલેક્શન કરશું. ડીએનએ ફ્રેગમેન્ટ્સ એટલે કે એને ટુકડાઓમાં કાપવું
બરાબર, ડીએનએને ટુકડાઓ કરવા, ડીએનએના ટુકડાઓમાં વિભાજન કરવું અને આ ટુકડાઓમાંથી સિલેક્શન ઓફ ધ ડિઝાયર્ડ પીસ, એટલે આપણે ડીએનએના ટુકડાઓનું નિર્માણ કરવું અને એમાંથી આપણે જે જોઈએ છીએ એ ડિઝાયર કટ પીસ ડીએનએનું સિલેક્શન કરવું. બીજું છે ઇન્સર્શન ઓફ ધ સિલેક્ટેડ ડીએનએ ઇન્ટુ એ ક્લોનિંગ વેક્ટર ટુ ક્રિએટ અ rDNA ઓર કાઇમેરિક ડીએનએ. ઇન્સર્શન ઓફ ધ સિલેક્ટેડ ડીએનએ, આપણે સિલેક્શન કરી લીધું કે આ ટુકડો મારે જોઈએ છે, તો ઇન્ટુ અ ક્લોનિંગ વેક્ટર. હવે ક્લોનિંગ વેક્ટર ટુ ક્રિએટ rDNA ઓર કાઇમેરિક ડીએનએ, હવે એને ક્યાં મૂકવાનો છે? સિલેક્શન કર્યા પછી ડિઝાયર જીન આપણે જે સિલેક્ટ કરી લીધું એને આપણે મૂકવાનું છે વેક્ટરની અંદર, બરાબર. અને વેક્ટર છે એ હોસ્ટ એટલે કે યજમાનની અંદર લઈ જશે. ઇન્ટ્રોડક્શન ઓફ ધ રિકોમ્બિનન્ટ વેક્ટર્સ ઇનટુ હોસ્ટ સેલ્સ. હવે આ જે વેક્ટર જેની સાથે આપણે ડિઝાયર જીન ફોરેન જીન જોડી દીધું છે એને ક્યાં પ્રવેશ કરાવવાનો છે? તો કે હોસ્ટ સેલની અંદર. મલ્ટિપ્લિકેશન એન્ડ સિલેક્શન ઓફ ક્લોન્સ કન્ટેનિંગ ધ રિકોમ્બિનન્ટ મોલેક્યુલ્સ. અંદર યજમાનમાં એને પ્રવેશ કરી દીધો. કોને કર્યો? તો કે વેક્ટર. વેક્ટર તરીકે અહીંયા કોણ કામ કરે છે? તો કે પ્લાઝમિડ. હવે આ પ્લાઝમિડનું શું થશે? તો કે મલ્ટિપ્લિકેશન એન્ડ સિલેક્શન ઓફ ક્લોન્સ કન્ટેનિંગ ધ રિકોમ્બિનન્ટ મોલેક્યુલ્સ. એ રિકોમ્બિનન્ટ મોલેક્યુલ ધરાવે છે, જોડાઈ ગયું છે, જે આપણે જોતું છે એ વસ્તુ. હવે એ જોડાઈ ગયેલી વસ્તુ સાથે પ્લાઝમિડનું મલ્ટિપ્લિકેશન થશે અને પછી શું થશે? તો કે એક્સપ્રેશન ઓફ ધ જીન ટુ પ્રોડ્યુસ ધ ડિઝાયર્ડ પ્રોડક્ટ. આપણે જે જોતું છે પ્રોડક્ટ જે જોતી છે એ એક્સપ્રેશન ઓફ જીન, પછી એ જીન આપણને દેખાશે, બરાબર છે. તો આવી રીતે બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, આ એના પાયાના સિદ્ધાંતો છે. આ રીતે એ કામ કરતું હોય છે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, ટૂલ્સ ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. આપણે કાંઈ પણ કામ કરવું હોય તો એના માટે સાધનો જરૂરી છે. એક ટેબલ બનાવવું હોય તો ટેબલ બનાવવા માટે લાકડું જોશે, બરાબર છે. લાકડાને કાપવા માટે કરવત જોશે, ત્યાર પછી આપણે એને પાછું જોડવું છે તો એના માટે ખીલીઓ જોશે, આવું બધું જોશે ને કંઈક. તો આ બધા શું છે? સાધનો. શેના માટે? તો કે ટેબલ બનાવવા માટેના સાધનો. એવી રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ આપણે બનાવવું છે, કંઈક જોડવું છે, એક ડીએનએ સાથે બીજા સજીવમાંથી ડીએનએ કાઢીને જોડવું છે, તો એના કંઈક સાધનો હશે ને. તો એના સાધનો કેવા હશે? તો કે એના અંદર તો રિકોમ્બિનન્ટ ડીએનએને કાપવા માટેની કાતર જોશે. એ કાતર કોણ છે? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. પછી શું જોશે? તો કે કાતરથી કાપી તો નાખ્યું, પછી એને જોડવું છે, તો જોડવા માટે શું જોશે? ફેવિકોલ જોશે. તો અહીંયા ફેવિકોલનું નામ શું છે? અહીંયા છે લાઇગેઝ એન્ઝાઇમ, એનો ફેવિકોલ છે. ત્યાર પછી શું જોશે? તો કે હોસ્ટ ઓર્ગેનિઝમ જોશે, વેક્ટર જોશે, બરાબર ને. કોની સાથે એ જાશે પાછું, બરાબર. તો એના માટે વેક્ટર જોશે. વેક્ટરમાં કોણ ઉપયોગી છે આપણને? વેક્ટર તરીકે કોનો યુઝ કરી શકાય? તો કે એના અંદર આપણે બેક્ટેરિયલ પ્લાઝમિડનો યુઝ કરી શકીએ, અથવા તો આપણે બેક્ટેરિયોફેજ વાયરસનો યુઝ કરી શકીએ વેક્ટર તરીકે. અને ત્રીજું છે કોઝમિડ. આ કોઝમિડ શું છે? તો કે જે બેક્ટેરિયોફેજ વાયરસ અને પ્લાઝમિડ આ બંનેના લક્ષણો જે ધરાવે છે એનું નામ છે કોઝમિડ. એટલે વેક્ટર તરીકે આપણે 3 વસ્તુનો ઉપયોગ અહીંયા કરી શકશું. એક તો પ્લાઝમિડ, બીજું બેક્ટેરિયોફેજ અને ત્રીજું છે કોઝમિડ, બરાબર છે. એટલે સૌથી પહેલાં જોશે કાતર. કાતરમાં શું છે? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એના પાછળ 2 ટાઈપ છે, બરાબર છે, એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ. તો આમાંથી આપણે શું જરૂરી છે? દરેક પોતાનું કામ અલગ અલગ રીતે કરે છે. એન્ડોન્યુક્લિયસ છે તો એ વચ્ચેથી કાપે છે, બરાબર છે. એક્ઝોન્યુક્લિયસ છે તો એ છેડાથી કાપે છે. તો એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ એમાં પણ પાછા 1, 2 ને 3 છે. તો આમાં આપણને કોણ કામ લાગશે? વચ્ચેથી કાપે પણ ગમે ત્યાં કાપી નાખે, તો એ ન ચાલે. એના માટે આપણે પાછી સ્પેસિફિક સિક્વન્સ જોશે. આ સ્પેસિફિક સિક્વન્સ એટલે કે પોલિન્ડ્રોમિક સિક્વન્સ. પોલિન્ડ્રોમિક સિક્વન્સને જ કાપે એવા એન્ડોન્યુક્લિયસ આપણે જોશે. તો એ જે છે એન્ડોન્યુક્લિયસ એ ટાઈપ 2 ટાઈપના છે, બરાબર છે. તો બધાનું કામ અલગ અલગ હોય છે. આપણે તો બેઝિક બાયોટેકનોલોજી ભણીએ છીએ. બાયોટેકનોલોજી એ વિશાળ ક્ષેત્ર છે
ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરો તો અંદર ઘણું બધું છે, પણ આપણે 12મા ધોરણના વિદ્યાર્થીને અનુલક્ષીને આના અંદર તમને પાયાનો ખ્યાલ આવે કે બાયોટેકનોલોજી છે શું, તમે બિલકુલ અજ્ઞાન જેવા ન લાગો, તો તમને એમાં થોડી ઘણી ખબર પડે એટલા માટે તમને આમાં બેઝિક નોલેજ આપવામાં આવ્યું છે બાયોટેકનોલોજી શું છે. બાકી આ એક વિશાળ ક્ષેત્ર છે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો આપણે જોઈએ તો આપણે પહેલાંની ચર્ચા પરથી જાણી ચૂક્યા છીએ કે જનીન ઇજનેરી વિદ્યા અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ત્યારે જ પૂર્ણ થઈ શકે જ્યારે આપણી પાસે મહત્ત્વના ઉપકરણો જેવા કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો. હવે આ પોલિમરેઝ ઉત્સેચકો નામ નવું છે પાછું તમારા માટે. તો પોલિમરેઝ ઉત્સેચકો શું છે, આ ક્યાં હોય, તો કે આ પોલિમરેઝ ઉત્સેચકો છે એ હોસ્ટ સેલ એટલે કે યજમાન સજીવની અંદર હશે. અને એ શું કામ કરશે પોલિમરેઝ ઉત્સેચકો છે એ, તો કે ડીએનએનો જે ટુકડો છે એમાં એની સામે કોમ્પ્લિમેન્ટરી બેઝ જે બનાવવાનું છે એ બનાવવાનું કામ પ્રાઇમર ધરાવશે અને આગળ એ નવું ડીએનએ ટેમ્પલેટ ડીએનએ બનાવવાનું કામ પણ એ કરશે. એટલે રિસેક્શન એન્ઝાઇમ્સ, પોલિમરેઝ એન્ઝાઇમ્સ, લાઇગેઝ એન્ઝાઇમ્સ, વેક્ટર વાહકો પણ એમાં જોશે અને આ દરેક વસ્તુ છે એ ટૂલ્સ તરીકે એના સાધનો તરીકે ઉપયોગી થશે. રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, હવે આને એક એક આપણે જોતા જશું કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ સૌથી પહેલાં એના બધા ટૂલ્સ સાધનો છે ને, બરાબર છે. આપણે શું કરવું છે તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ કોના મદદથી બનાવવું છે તો કે જીનેટિક એન્જિનિયરિંગ. આપણે બે મુખ્ય સિદ્ધાંતો જોયા, જીનેટિક એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ. તો આપણે અહીંયા જીનેટિક એન્જિનિયરિંગની મદદથી રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવું છે તો એના માટેના સાધનોમાં સૌથી પહેલાં છે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ. તો આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સને આપણે જોઈએ તો વર્ષ 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયોફેજ છે એ દાખલ થઈ જાય અને પછી શું કરે તો કે પોતાની કોપીઓ બનાવે અને ઈ કોલાઈનો નાશ કરે. તો આ માટે એમાં શું છે તો કે એની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે એવા ઉત્સેચકો છે. તેમાંનો એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે જ્યારે બીજો ડીએનએને કાપે. પછીથી તેમાંના બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવ્યો. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HindII જેનું કાર્ય આ HindII એ શું છે તો એ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, એન્ડોન્યુક્લિયસ છે, જેનું કાર્ય ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. હવે આ છે ને એના વિશિષ્ટ ક્રમ હોય, સ્પેસિફિક સિક્વન્સ હોય ડીએનએની અંદર, બરાબર. તો આ HindII છે એના માટેની પણ સ્પેસિફિક સિક્વન્સ હોય, એ જ જગ્યાએ એ કામ કરે. 5 વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. આ સિક્વન્સ ઉપરથી એને ઓળખ્યો કે ભાઈ આ સિક્વન્સ ઉપર જે કામ કરતું હોય એ HindII હોય, બરાબર છે. હવે HindII હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે, એટલે ત્યાંથી એ કાપે જ્યાં 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. આ ચોક્કસ એનું એક ઉદાહરણ તમને આપું છું, AGTTC. તો આવી રીતના આવો ક્રમ હોઈ શકે છે. HindIIના ઓળખ ક્રમ તરીકે જાણીતો છે. HindII સિવાય આજે 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે જે બેક્ટેરિયાની 230થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવી છે, જેમાંથી પ્રત્યેક અલગ અલગ ઓળખ ક્રમોને ઓળખે છે. દરેક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે ને એની દરેકની ઓળખ જુદી જુદી હોય છે અને એની જગ્યાએ જ એ ઓળખીને ત્યાં જ એ કાપે છે, બીજી જગ્યાએ કાપતું નથી. Generation of DNA fragments and selection of the desired piece of DNA. તો અહીંયા શું કહેવા માગે છે તો કે 900થી વધારે એન્ઝાઇમ્સ છે એ 230 બેક્ટેરિયાની સ્ટ્રેનમાંથી આઇસોલેટેડ છૂટા પાડવામાં આવ્યા છે. નેમિંગ ઓફ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ઇટ્સ ઓરિજિન. તો આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમના નામ કેવી રીતે પડ્યા છે તો કે એને ઓરિજિન એની ઉત્પત્તિ ઉપરથી પડ્યા છે. દાખલા તરીકે E. coli ડિરાઇવ્ડ ફ્રોમ E. coli બેક્ટેરિયા.
EcoRI એન્ઝાઇમ છે, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, એનું નામ છે. એ ક્યાંથી આવ્યું છે તો કે E. coli બેક્ટેરિયામાંથી એ આવ્યો છે. હવે R શું છે? નેમ ઓફ સ્ટ્રેઇન. પહેલું ફર્સ્ટ લેટર છે ને એ છે એની જાતિ અને પ્રજાતિ, સેકન્ડ બે છે CO એની પ્રજાતિ માટે છે, જીનસ એન્ડ સ્પીસીસ. તો R શું છે? R સ્ટેન્ડ ફોર નેમ ઓફ સ્ટ્રેઇન. અને I શું છે? તો એ રોમન આંક દેખાડે છે, ઓર્ડર ઇન વિચ એન્ઝાઇમ વેર આઇસોલેટેડ ફ્રોમ બેક્ટેરિયા. તો આ પહેલા નંબરનો, પહેલા ક્રમનો એન્ઝાઇમ છે. બરાબર છે. આ આપણે આવી રીતે ઓળખી શકીએ. ઇસ્ચેરિયા શું છે? તો કે જીનસ. CO શું છે? કોલાઈ તો કે સ્પીસીસ. R શું છે? તો કે સ્ટ્રેઇનનું નામ. બરાબર છે. R ફોર રફ સ્ટ્રેઇન. અને I ફોર 1 જે છે એ શું દેખાડે છે? ઓર્ડર ઇન વિચ એન્ઝાઇમ વેર આઇસોલેટેડ ફ્રોમ બેક્ટેરિયા. એટલે હવે તમે જોશો કે HIND 2, EcoRI, આવા તમે SAL 1, PVU, PST, બરાબર છે, આવા ઘણા બધા નામ તમે જોશો. તો આ બધા નામ કેવી રીતના પડ્યા છે? તો કે આ દરેક નામ છે એ કોઈ બેક્ટેરિયામાંથી એને અલગ તારવવામાં આવ્યા હોય તો જીનસ, સ્પીસીસ, એની સ્ટ્રેઇન અને એનો નંબર, આવી રીતે એ અલગ કરવામાં આવે છે. આ ઉત્સેચકોનું નામકરણમાં પરંપરા અનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી, જ્યારે બીજા બે અક્ષરો આદિકોષ કેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં આવે છે, જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે EcoRI ઇસ્ચેરિશિયા કોલાઈમાંથી લેવામાં આવ્યો છે. તેમાં EcoRIમાં અક્ષર R એના જાતના નામ પરથી લેવામાં આવેલ છે. નામ પછીનો રોમન અંક બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો છે તે ક્રમ દર્શાવે છે. પેલું HIND 2 છે તો એ બીજા ક્રમનો છે. અહીંયા EcoRI 1 છે તો એ પ્રથમ ક્રમનો છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ન્યુક્લિએઝિસ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. આ બધા ઉત્સેચકો છે, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, એ બધા શેમાં સમાવેશ પામે છે? તો કે ન્યુક્લિએઝિસ. એ બે પ્રકારના છે. ન્યુક્લિએઝિસ કોના પર કામ કરે છે? તો કે ન્યુક્લિક એસિડ ઉપર કામ કરતા હોય છે. એક્ઝોન્યુક્લિયસ, ન્યુક્લિક એસિડ ક્યાં છે? તો કે DNA અને RNA. એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ, અને 2 ટાઈપ છે. બરાબર છે. એક્ઝોન્યુક્લિયસ DNAના છેડા પરથી ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરે છે, જ્યારે એન્ડોન્યુક્લિયસ છે DNAની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ DNAની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય કરે છે. જ્યારે તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે DNA સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધારસ્તંભોના વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. આ આકૃતિમાં આપણે જોશું. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ DNAમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. હવે આપણે બીજા લેસનની અંદર આગળ અભ્યાસ કરશું. મને આશા છે કે તમે અત્યાર સુધી આપણે જે કંઈ શીખ્યા એ બરાબર સમજી ગયા હશો.